મારી અબાના પરગત બનનારી એ ભલે દેવી ભલે મારી અબાના પોદે દીવો પરગાયો મારા દેવલાને જગાડ્યો દેવલા જાગે કે હું ગયા દેવલો આબાની ઉપર દેખવા મરો મારી પરગત બનનારી દેવી રી 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 રિયા દેવી ખમા પછી સમય સંજોગે દેવલાને જગાડ્યો એ દેવલા તું જાગે કે હું ગે બાપ પણ દેવલો કે મારી માં તમે કોણ છો કે દુનિયાની માલિપા તો હું જોર ગણાવું પણ મારા દેવલા એક દાડો લઈને મને ખાલી પૂછી જો નવહો નાતનું તેડું ભેગું ના કરું ને તો દેવલા તારી ભક્તિની દેવી મટી છું વિડિયો શૂટિંગ વાળાને કહું પાછળ મારી માર હવે બાપ મારી દેવલાના વ્યવહારની દેવી ત્યાં મારી ડુંબળી શ્યામ બે પરગત બન્યો પણ વિના એક ભૂવો તો ધૂને પણ મારા જો દેવાની ભક્તિ હોય ને દેવાની ભક્તિની માલિપા કોઈ કડિયાત બેઠી હોય અને કરિયાતની માલિપા મારી દેવાની દેવી શરૂ ના થાય તો તારી દેવીને વાદી લઈ જા બાપ તારી દેવીને વાદી લઈ જા અને ભાઈ હું બંધ કરી નાખીશ ભાઈ આવી રીતે ના હોય બંધ કરી નાખીશ આવું ના હોય ભાઈ દરેકે દરેક ગોબરી વાળાના નિવાસીઓને કેવું તો જો તમને દેવી આવે તો રમો લકન એમને ઊભા ના થો અને આ તો દેવાની દેવીની ભક્તિની રેની કેની ગવાઈરી છે બેહી ના રહેતા એક એક વખત ઊભા થઈને મારી દેવાની દેવીને રીઝવી લેજો અને જે પણ કુદરતે આપ્યું તો ઘોર કરજો બાપ જો દેવલાની દેવી હશે તો હવારે મળવા આવું બાપ એ હું હવારે મળવા આવું
દેવી આવો આ ગોબરી જેવું ગામ છે અને ગોબરી જેવા ગામની માલિપા કોઈ ગોબરી જેવા ગામની માલિપા દીકરી આ નવહે નાતનું તેડું છે અને ગોબરી ગામની કોઈ દીકરી કદાચ આહુડા પાડતી હોય એ ગોબરી ગામની માલિપા દીકરી આહુડા પાડતી હોય એ માં મારી દેવલાની વગદીનું આંગરી મઢડું બન્યું છે કોઈ વેળા ચોઘડિયાનો સમય કોઈ ખબર નથી મારા બાપ પણ માં એ દેવી હું ગોબરી ગામની દીકરી છું અને મારા ગોબરી જેવા ગામની માલિપા આડભાઈ વીર અને મારી સામુનનું મઢડું છે ને અંગ્રેજો ખોરો ફાતરીને માગું ને તો 9 મહિને 9 દાડા મારી ખોટું ભાગવા આવજે ભાઈ ડાકલી વાલી હોય મારી આઠ થઈ વીર્યાવો ઓ મારી ચોટીલાના શોકની દેવીઓ ચામો મારી લુંગીની સામો સમય સંજોગે કોઈને હોશિયાળું વહુડું બનવા દઉં તો પનવીરા મને દેવલાની ચામણ કોણ કે વીરા મને રણછોડની આઠભાઈ વીર કોણ કે મને ચામુડ કોણ કે રણછોડ રાજાની ડેરીએ લાલા દેવાની ડેરીએ નાનજી ભગતની ડેરીએ સમન રાજાની ડેરીએ મારા રાજા દેવાની ડેરીએ બોલો હા બોલો કરે છે મારા ઝાલાવાળા પરિવારમાં હારો હારો ઝાલાવાળા પરિવારમાં હારો હારો મામા એ દેવી હા પણ દિવ્યાવો ઓ દેવી ગગન ઘેરવાય પાતાર પોઢો ધરતી નો કર્યો ઓઢણો પણ દેવી ભણે અની નથી ધરતી ને મરાગ નથી પણ કોઈ મારા જોશીડાની દેવી આ વેળાએ મળવા ન આવે તો
વિનાયા દેવલાની ભક્તિ ધૂનવાળા આવે તો મારી નવહે નાગણીઓનો વાદી લઈ ગયો. અશ્વિની અશ્વિન જહીરા જો દેવે વેદીરા વેદ છે મામા મારી દેવી દેવે દેવી મારી જોશીના જો જોવે વેદીના વેદ જોવા પણ મારા રણસોર ભવાની દેવી નો ડંખ મારેલો તમારો વેદીરો કે ડોકર નહીં જાણા એ પ્રભુ મારા આઠભાઈ વીર મળ્યો હોય અને આઠભાઈ વીર દેવીની ભક્તિ એમને એમ નથી થતી ને આટલી મોટી કરિયાતનો જવાબદારી જોશી આજ હાલી ગયો બાપ. મારો રણછોડ ભૂવો હાલી ગયો પણ જે ધારે છે તો કરિયાત ને કોક ખોમી હશે ને તંદરે રણછોડની ભક્તિ કના આયા છે. આ ગોબરી જેવા ગામની માલિપા દેવીનો પાઠ લાખ્યો હશે ને કરિયાત બેઠી હશે. આ કરિયાતની માલિપા દેવી બોલીએ છે એ રણછોડ આ તારી કરિયાતની માલિપા દીકરા મારા ભુવા હા ભરી લે તારા બાપની દેવી બોલું બાપ હા ભર તારી કરિયાત ને આંખે બંધ કરીને જવાબદારી ઉપર આમ હાથ લાંબો કરીને કહી દે જો કરિયાતની માલિપા જો ખામી પરવા દઉં અને કારો કકરા ઠાવા દઉં તો મારી દેવલાની ભક્તિ લાજ ને બાપ એ મારી પણ દેવી ભક્તિ લાજ. આશી જો મોરેલો બોલો રે મોરલી માં મોરેલો બોલો રે મોરલી માં મારા રણછોડ ભુવાની મારા લાલા ભુવાની મારા નાનજી ભૈરી એ સગતિયાની રે મોરલી માં સગતિયાની રે મોરલી માં આ ગઈ હો હે કારી વેલો દેવીના મઢે તો નો ચરાય બાપ નો ચરાય
દેવીના દીકરા થઈને માના મઠ ઉપર ચરો અને ત્યાંથી કોઈ પગ લપસીને પડો તો પછી ક્યાંથી પડ્યો કે મારી દેવના મઠે પડ્યો, પછી દેવીનું એમ નામ બરબાદ થાય. એટા ઉતરો અને એકવાર દિલથી હકારો ધરીને કે દેવી હું 10મું ભણતો એનું હું પરીક્ષા આપીને આવ્યો છું, પણ મારી દેવી મને પહેલો નંબર પાસ કરજે. પણ એકવાર આવી દિલની માલિપા હાકલો કરીને ખાલી માની જો હવાર પેલું રિઝલ્ટની માલિપા જો નપાસ લખવા વાળાનું નામ આવા દઉં તને પહેલો નંબર પાસ કરવા ના આવું ને તો હું દેવલાની ભક્તિ મરી જાઉં બાપ. પણ વીરા મેં હમણે કીધું કે એક ભૂવો તો ધૂને, બે તો ધૂને, પણ આંગરી મારી દેવીનો મજરો ચાલે ને મારી દેવીની જગા છે બાપ. જે દાડે સમય કયો હશે ને સમયની માલિપા મઠની માલિપા ઈટો મેકી હશે, એ સમય કયો હશે અને સમયની માલિપા ઈટો મેકી હશે, અને એ સમયની માલિપા આજ ભેરા થયા. એ દેવલા તે દાડે છે તો માને લઈને આવ્યો છે ને માએ છે તો ટોપું કર્યું છે ત્યારે દેવલાએ એની સામુનના ભેગું 8 વીરને મેક્યો હશે. હા એમને એમ તો દેવ નિયાઈ ગયું હોય, દેવના હામું ટાપું લીધું હશે, પણ મારા દેવલા હાબર તારી પેરીએ પાર બાંધવા ના આવું અને તારી પેરીએ જો કદાચ કરિયાત કોઈ આવે અને એ કરિયાતને પણ ખોટ લાગવા દઉં તો દેવલા તારી ભક્તિમાં ખોટ લાગી જાય બાપ. એ દેવલા તારી ભક્તિમાં ખોટ લાગી જાય. તારી દેવીના ભેગું મને દેહાડ દે, તારી દેવી ભેડું કામ કરવા ના જવું તો મને 8 વીર કોણ કે, મને દુડિશિયા વાળો ઓબો કોણ કે. જે દારે દુડિશિયાના આંબે ખરા બફોરે આરંભ બહુ કરતો તા દેવી પરગત બની, અને દેવા દાદા એ લુંગીની સામુનનું પરિવાર. દેવી મારી લુંગીની શકત કોઈને ટાપા વગર અંદર ના આવવા દે એના સોહટાની માલિપા. પણ દેવલાને છે ને ઓબા ઉપર દેવી પ્રગટ બની, 8 વીર પ્રગટ બન્યો કે દેવલા એક દાડો મારું પૂજન કરી દો, પણ તારી લુંગીની સામડ કે તો કદાચ તારા મઢની માલિપા કનુકો મને પણ જમાર છે. તારા મઢની માલિપા મને કનુકો જમાર છે.
પછી મારી દેવલાના વ્યવહારની દેવી મારી લુંગીની સામળ ભેરું મારો આંખભાઈ વીર લઈને આ ગોબરી જેવા થાનકની માલી પાય આવ્યો રી 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 हेलो हल हल कौन हो देवी समय हशे कया समयनी વાત હશે મારી મીઠોડી અને થોડી જગા રાખજો થોડી જગા રાખજો પાછળથી માણસો આવે એમને પણ ખબર પડવી જો ભાઈ દેવા દાદાએ કીધું કે માં તને લઈ જાઉં ખરી મારા 8 ભાઈ વીર તને લઈ જાઉં ખરી
તો કે 7 દરવાજા બાર મને રાખીને જે તારી લુંગીની સામણ ને આલે ને એવું બાપ મને 8 ભાઈ વીર ને પણ આપ કે દઈ મંજૂર છે પણ જ્યાં ધાર પારવાની હોય એ પારવા તો જઈને માં કે દીકરા એક જવાબની માલિપા તું ટવકો પારે એંગરી 151 પાળવા ના આવું તો દેવલા તારી ભક્તિ નો બાપ 8 ભાઈ વીર મરી જાવ બાપ એમ કરતા કરતા સમયનો કોઈ પાર નથી દેવના ડંખા વાગવા મળ્યા પણ દેવી જેવું કામ કરે પછી ભુવાને પણ હરખ જામે કે મારી દેવીને આજ ડાકલી રમાડું અને મારી દેવીને એક બોકરિયા જેવી જાત પણ પીડાવું ભાઈ ત્યારે મર દેવલા એની જાતર રાખીને જાતરની માલિપા મર દેવલાની ભક્તિ કોને વાલી લાગ્યા હો અને પછી ભાઈ 8 ભાઈ વીર નો માંડવો રાખ્યો દેવીના બોકરિયા બાંધ્યા દેવીની જાતર રાખી દેવીની રમીલો કરી અને દેવીની રમીલની માલિપા માજન છૂટ્યું ભાઈ હો માજનની માલિપા કાનની માલિપા ફૂંક મારી દીધી કે ગામની માલિપા જીવનું છે તો બલિદાન થઈ રહ્યું છે બકરા કાપી દે આખા માજણો ને આંખની માલિપા ધરા બનાવા વારી બાપો બાપો મારી લુંગીની ચામડ મારો 8 ભાઈ વીર 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 મને 8 ભાઈ વીરે આવા પરચો આપ્યો દુનિયાની માલિપા હે દીકરા વખો આવે ને વખાને મારીને ના લઈ દઉં તો મને 8 ભાઈ વીર કોણ કે મને હે ચામુડ કોણ કે મને યાદ કરી શકત કોણ કે આજ કરી શકત એમને એમ નામ નહીં પડ્યું ભાઈ અને હીર પાટણ વાળાની માલિપા 9 ટોપલીઓનો નાયક મારો અપિંગી ભૂવો છે તો સખતની છે તો પૂજન કરતો સખતની ડાકલી વગાડતો અને સખતના હામુ લાગણી કરીને બેઠો કે મારી દેવી મારું ધ્યાન રાખ ભલે પણ મારી 9 ટોપલી હામુ પણ નજર રાખજે હા કે અપિંગી તારી 9 ટોપલીને કહી દે કોઈ દાડો વખો આવે કોઈ ડુકાર આવે તો મારું અનહિવાર પાટણ છોડીને જાય ને હું સગત એમનું દાન પૂર્ણ છે તો પૂરણ કરી હા મારી સગતની રેની કેની મેં કોઈ રહ્યું નહીં 9 ટોપલીથી હાલતી હાલતી ત્રાંબાવટ નગર જઈ
અને તંબુ તાન્યા અને તાંગરી મારા અપિંગી ભુવાને ખબર પડી કે મારી નવહે ટોપલીનો માનવી તો આજ હાલી ગયા છે. હા, પણ ત્રાંબા વડનગરના મહેલની માલિપા રાજા રૂપસિંહ નટારો હતો. કેમ કે હાથ રોણીએ ઓજ્યો હતો ભાઈ, હાથ રોણીએ ઓજ્યો હતો. આ સાઉ આખું ચૈતર છે, ઉપાધિ છે. અપિંગીની સખતની રેરી છે ને મારા વિરચન ડોહાએ ગાધેલી છે. વિરચન દાદો મારી આજગરી સગતની રેની કેની મેં રહી જાય એટલાને જીવાડું બાપ. મારી સગતની રેની કેની મેથી બહાર જાય તો પછી સગતને મારતા આવડા. ભાઈ વીરજન મળી ગયો સા પેડીએ પાર પારવા નયા ઉત્તમ ડુડીસિયા બાનો આઠ ભાઈ વીર બરુલ્યા. આ જોશીડો હા નો રૂપિયો છે અને દેવીનું રેણી ગેણી કહેવાય. પણ ભુવા તે આજ 201 રૂપિયા દાન કર્યું, પણ હવાર પેલું જો 400 નું કોમ કરવા નાઉં તો તારી દેવી મટી જો બાપ. તારી દેવી મટી જો. પણ વીરા ભુવા તો ધૂને પણ આ દેવની જગા છે. કોઈ દીકરી ધૂની ખમા બોલે કે ખમા ખમા મારી ગોબરીની ધરતી ખમા. કોઈ દીકરી ધૂને તો પણ વીરા આ ચૈતનનો દાડો છે અને ચોથનો દાડો ભેરો થઈ ગયો છે, પણ કોઈ ખોટું ધૂણતા નહીં. કેમ કે હું તો ગઈને જતો રહેવાનો, પણ તારી જોરે ખમા લેવાનો. ખમા બોલીને હવાર પેલું કોમ થાવું જોવે. જો તું દેવ ધૂણવા આવ્યું હોય તો લગન આ તો કામરૂ દેહ છે. કામરૂ દેહની માલિપા કેટલી ડકણીઓ પણ ફરતી હોય. બાપો કોઈએ દેવની ભક્તિ કરી હોય તો તારી દેવી રમવા આવે. લખન તારી દેવીને કનુકો ના મળતો હોય, તારી દેવીને નારિયેળનો પિયાલો ના રમતો હોય અને ના મળતો હોય પછી દેવી ક્યાંથી રમવા આવે? એકવાર દિલની માલિપા હાકુટો કર, હાલ મારી કુવાસીના ટોકલાની દેવી. હા
વાસીના કોઠે મને રમવા દેજે અમ્મા મારી રમવાના મારી ઘૂમવાના મારી રમવાના મારી ઘૂમવાના કોડ ઘડા રે મારી કોડ ઘડા 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 રે મારી ઓ ભાઈ બેહીજો દેવી પૂજકો બેહીજો લકર એકે એકને ધુનાયો વગર ની જઉં એકે એકને ધુનાયો વગર ની જઉં કેમ આ તો દેવલાની ભક્તિ છે બાપુ ભાઈ પ્રોગ્રામ પૂરો થઈ ગયો જતા રહો હું ના ઘેર હેરો નીચે બેહીજો હું કરા દેવની આબરૂ ગારો ભાઈ બેહીજો ભાઈ આ 365 ડાળાના અંદર દેવનો દાડો આજ આવે અને એક નવરાત્રી આવે ભાઈ સાચી વાણી આને કહેવાય ભાઈ દેવી પૂજક ને કોકને હસવું આવતું હોય કોકને રૂંગું પણ આવતું હોય અલા હા ભરો કારી વેલો હા ભરો બેજો જો ભાઈ સાધુ હેલો ભાઈ અશ્વિનભાઈ પટણીને સલંગ પ્રોગ્રામો છે ભાઈ અત્યારે એમને આવવાનું નહોતું તો છતાં અમારા વિષ્ણુભાઈ મહુવાળાના હિસાબે અહીંયા આવ્યા છે ભાઈ કારણ કે અત્યારે રેગડી ગાવાના અત્યારે 50,000 રૂપિયા 60,000 રૂપિયા ફી ચાલે